છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે આ ચૂંટણીને લઈને આપણી સાથે છોટાઉદેપુરના આમ આદમી પાર્ટીના પ્રમુખ રાધિકાબેન રાઠવા છે, એમની સાથે વાત કરશું। રાધિકાબેન, તમારી શું ફરિયાદ છે પ્રશાસનને લઈને અને જે વોટિંગ થઈ રહ્યું છે એ બાબતે? મારી એ ફરિયાદ છે કે ઇલેક્શન અને વોટિંગ મતદાર જ્યાં કરવા માંગે છે એમને કરવા દો, કોઈને પ્રેશરાઇઝ આપ ના કરો। પણ અહીંયા ભાજપના કાર્યકર્તાઓ ટોળો લઈને ત્યાં અંદર વોટિંગ કરાવવા જાય છે અને અમે ઓબ્જેક્શન ઉઠાવ્યું તો પણ અમે આ જે ગેટ પર જે ચોકીદાર છે, જે પોલીસવાળા છે, એ અમારા ઉપર દબાણ કરે છે કે અમે નથી લઈ જવા દેતા। પણ અમે જોયું કે એ લોકો લઈ જવા દે છે અને અમારા જે સિંગલ ઉમેદવારો છે જે બહુ અવાજ નહીં કરી શકતા એમને બધાને બહાર કાઢે છે। તો એવી રીતે કેવી રીતે કે બીજા ઉમેદવારોને કાઢો અને ખાલી ભાજપના ઉમેદવારો અને એમના વોટર્સને અંદર જવા દો છો? અંદર શું સેટિંગ ચાલે છે? તો આ બાબતે તમને ફરિયાદ મળી, તમે જિલ્લાના અધ્યક્ષો, આ બાબતે તમે જિલ્લાના જે ચૂંટણી અધિકારી છે તેમજ પોલીસ અધિકારી છે, કોઈને રજૂઆત તમે કોને રજૂઆત આ કરી આ મુદ્દાને લઈને? તાત્કાલિક પ્રાંત કચેરીમાં કોલ કર્યું, જે ઇલેક્શન હેન્ડલ કરે છે એમને બોલાયું છે અને એમને રજૂઆત પણ કરી। એ વિડીયો રેકોર્ડિંગ પણ છે અમારા પાસે, અમે તમારા જોડે શેર કરવામાં કરીશું। અને આ જે પણ વોટિંગ થાય છે એ ક્લીન વેથી થાય, કોઈ ટોળો લઈને કોઈ એક જ પાર્ટી નથી, અહીંયા તમામ પાર્ટીઓ લડવા માંગે છે અને લડે છે। તો તમે બધા પાર્ટીઓને બહાર કાઢીને ખાલી બીજેપી વાળાને અંદર દાદાગીરીથી જવા દો છો, એ અમે નહીં ચલાવી લઈએ અથવા અમે ઇલેક્શન રોકાઈ દેશું। તો આ હતા રાધિકાબેન રાઠવા, છોટાઉદેપુરના આમ આદમી પાર્ટીના પ્રમુખ। તેમનું કહેવું છે કે જે એમને બીજેપી પર આક્ષેપ કર્યો છે અને આ બાબતે તેમને જિલ્લાના ચૂંટણી અધિકારીને પણ ફોન કરીને રજૂઆત કરી છે। નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, છોટાઉદેપુર।